નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ ત્રીજો લેક્ચર. આગળ જોઈએ, આપણે ગયા લેક્ચરમાં નિદર્શ અવકાશના પ્રકારો સુધી ભણેલા અને ત્યારબાદ નિદર્શ અવકાશ મેળવવાની પદ્ધતિ. હવે નિદર્શ અવકાશ કેવી રીતે મેળવવા છે, તો પહેલા તો અહીં ખાસ જોઈએ કે બે પ્રકારની પસંદગીની રીત અને ગોઠવણીની રીત. પસંદગીની રીતની અંદર આપણે NCR નો ઉપયોગ કરશું અને ગોઠવણીની અંદર આપણે સૂત્ર વાપરશું NPR. હવે પસંદગીની રીતની ગોઠવણીના જ્યારે આપણે દાખલા શરૂ કરશું ત્યારે આપણે આ ગોઠવણીને વધારે સમજશું. અત્યારે સૌથી વધારે આપણે મહત્વનું છે પસંદગી. તો પસંદગીમાં પણ અહીંયા બે વિભાગ પાડેલા છે કે એક વસ્તુને પસંદ કરવી હોય કે પછી એક કરતાં વધુ વસ્તુને પસંદ કરવી હોય, એવા બે અહીંયા વિભાગ આપણે પાડી દીધેલા છે. તો સૌથી પહેલા જોઈએ કે એક વસ્તુને પસંદ કરવી હોય, માની લો કે ઉદાહરણ તરીકે 1 થી 10 સંખ્યામાંથી કોઈ એક સંખ્યા પસંદ કરવી, 1 થી લઈને 10 સંખ્યા, એમાંથી કોઈ એક સંખ્યા પસંદ કરવી. તો 1 પણ હોઈ શકે અથવા 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, આવી રીતે 10 પણ હોઈ શકે. મતલબ આપણી પાસે n તરીકે કુલ 10 સંખ્યા છે. આ 10 સંખ્યામાંથી આપણે એક સંખ્યા પસંદ કરવાની છે. તો આપણો જવાબ આવશે 10. 10C1 મતલબ 10 જવાબ આવશે. જ્યારે એક વસ્તુ પસંદ કરવાની હોય ત્યારે જેટલી કુલ સંખ્યા થતી હોય એ કુલ સંખ્યાને ધ્યાનમાં લેવી, એટલે આપણને n કેટલા મળશે, તો કે ભાઈ 10 મળશે. એવી રીતે અહીં બીજો વિકલ્પ એમાં છે કે એક કરતાં વધુ વસ્તુને પસંદ કરવી હોય, તો હવે એના પાછા આપણે અહીંયા બે વિભાગ આપેલા છે. એક કરતાં વધુ પસંદ કરવી હોય, માની લો કે એક સાથે પસંદ કરવી હોય, એક સાથે પસંદ કરવું કે પછી એક પસંદ કરવું, અહીં બે ભાગ પાડી દીધેલા છે. જ્યારે એક કરતાં વધારે વસ્તુ પસંદ કરવી. હવે અહીંયા ઉદાહરણ તરીકે આપણે પહેલા જોઈએ કે એક સાથે બે વસ્તુ લઈએ તો કેવી રીતે આપણને જવાબ મળશે. તો 1, 2, 3, 4 આ ચાર સંખ્યામાંથી બે સંખ્યા પસંદ કરવાની છે. આપણી પાસે ચાર સંખ્યા છે, 1, 2, 3 અને 4. તો આ ચાર સંખ્યામાંથી આપણે બે સંખ્યા પસંદ કરવાની છે. તો એકની સાથે 2 પણ આવી શકે, એકની સાથે 3 પણ આવી શકે, એકની સાથે 4 પણ આવી શકે. એ નીચે આપણે તમે જોતા જશો કે અહીંયા ઉદાહરણમાં હું અહીંયા પરિણામ લખતો જ જાઉં છું, 1, 2, 1, 3, 1, 4. એવી જ રીતે 2 ની સાથે 3 પણ આવી શકે અને 2 ની સાથે 4 પણ આવી શકે. તો 2, 3, 2, 4 અને લાસ્ટ 3 ની સાથે 4 પણ આવી શકે. તો સાદી રીતે એમ કહીએ n કેવી રીતે મળશે, કે ચાર સંખ્યા છે, કુલ સંખ્યા 4 છે, એમાંથી બે પસંદ કરવી, 4C2. તો એનું વિસ્તરણ આ રીતે થશે, 4 × 3 છેદમાં 2 × 1. તો 2 દુ 4, 3 દુ 6, મતલબ 6 પરિણામ મળશે આપણને. અહીંયા આપણે 6 પરિણામ મળ્યા છે. હા, આની અંદર 1, 2 કે પછી 2, 1 આ બંને વસ્તુ સમાન ગણાય, કારણ કે સાથે લેવાની છે. એટલે આ બે પરિણામ સરખું ગણાય એટલે આપણે એક જ લખશું, 1, 2. તો ચાર સંખ્યામાંથી બે સંખ્યા કેવી રીતે પસંદ કરી શકાય, સાથે પસંદ કરી શકાય. બીજી વાત કે જ્યાં ઉલ્લેખ ન કર્યો હોય કે ખાલી એમ કીધું કે બે સંખ્યા પસંદ કરો, તો પણ આપણે શું સમજવાનું, એક સાથે પસંદ કરવાનું સમજવાનું છે. હવે એક પછી એક પસંદ કરવું, તો કે એની અંદર પણ આપણી પાસે બે વિકલ્પો છે. એક પછી એક કેવી રીતે પસંદ કરવું, તો એમાં બે ભાગ, પુરવણી સહિત અને પુરવણી રહિત. 11મા ધોરણની અંદર આપણે આ શબ્દો પુરવણી સહિત અને પુરવણી રહિત છતાં સમજી ગયેલા હતા. છતાં આપણે જોઈએ કે સહિત કોને કહેવાય ને રહિત કોને કહેવાય. કે કોઈ વસ્તુને માની લો કે એક ટોપલી છે, ટોપલીની અંદર 4 સિક્કા છે, એ સિક્કામાંથી માની લો કે એક સિક્કો આપણે લઈએ છીએ, એ સિક્કો આપણે લીધો, એનું નિરીક્ષણ કરી અને પાછો જો એ સિક્કો મૂકી દઈએ તો પુરવણી સહિત થયું. પુરવણી રહિત કોને કહેવાય, તો કે જે પહેલા સિક્કો લીધો છે એને પાછો મૂકવાનો નહીં. તો બાકી કેટલા રહેશે, હવે 3 રહેશે, એને કહેવાશે પુરવણી રહિત. તો હવે પુરવણી સહિતના ઉદાહરણમાં આપણે જોઈએ કે 1 થી 4 સંખ્યા છે, એમાંથી બે સંખ્યા પુરવણી સહિત, 1, 2, 3 અને 4. આ ચાર સંખ્યા છે, એમાં એક પછી એક એમ બે સંખ્યા લેવાની છે.
તો પહેલા માની લો કે આપણે એક સંખ્યા જે લીધી સહિત છે એ 1 નીકળ્યો. અહીં આ પરિણામ જોતા જશો, 1 નીકળ્યો. હવે એ જ પાછો મૂકી દેવાનો, સહિત છે એટલે મૂકી દેવાનો, તો ફરી વખત 1 પણ આવી શકે. એ જ રીતે પહેલી વખત 1 નીકળ્યો તો 1 ની સાથે 2 પણ આવી શકે, 1 ની સાથે 3 પણ આવી શકે, 1 ની સાથે 4 પણ આવી શકે. તો અહીં આપણે એના પરિણામ લખેલા જ છે. આ પરિણામ આપણે લખેલા છે. હવે આપણે જોઈએ કે 2 લઈએ. માની લો કે એવું બની શકે પ્રથમ વખત 2 નીકળ્યા અને એને ફરીવાર આપણે મૂકી જ દેવાના છે. તો પછી તો ફરી વખત પહેલા વખત 2 નીકળ્યા, બીજી વખત 1 પણ નીકળી શકે, બીજી વખત 2 પણ ફરીવાર નીકળી શકે, પછી 2 3 પણ નીકળી શકે અને 2 4 પણ નીકળી શકે. એના પણ અહીંયા 4 પરિણામ આપણે જોયા. એવી રીતે જ્યારે 3 નો વારો આવે તો માની લો કે પહેલું પરિણામ આપણને 3 મળ્યું, બીજું પરિણામ 1 પણ આવી શકે, 3 2 પણ આવી શકે અને 3 3 પણ આવી શકે અને 3 4 પણ આવી શકે. તો આ રહ્યું આપણે અહીંયા જોઈએ આ પરિણામો 3 4. એવી જ રીતે માની લો કે ચોથું પરિણામ જે 4 છે એ પ્રથમ નીકળ્યું તો 4 1 પણ આવી શકે, 4 2 પણ આવી શકે, 4 3 પણ આવી શકે અને 4 4 પણ આવી શકે. તો સાદા અર્થમાં જ્યારે આપણે પ્રથમ સંખ્યા લઈએ છીએ ત્યારે કુલ પરિણામ 4 હતા, 4 માંથી 1 લીધું 4C1 અને એટલે ગુણ્યા અને ફરી વખત એનો એ વસ્તુ પાછું મૂકી દેવામાં આવે છે એટલે 4 ના 4 રહે છે, 4 માંથી ફરી વખત 1 લેવામાં આવે છે. તો આના પરિણામ મળશે 4 ગુણ્યા 4 4/4. ટોટલ થયા 16 પરિણામ. અહીંયા તમે એનું ઉદાહરણ તરીકે જોઈ શકો છો 16 પરિણામ. હવે એવી જ રીતે આપણે આગળ બીજું ઉદાહરણ સમજવાનું છે. પુરવણી રહિત, જે વસ્તુ છે આપણે પુરવણી રહિતમાં જોવાનું છે. પુરવણી રહિત કોને? તો હવે આપણે જે પણ સિક્કા સંખ્યા લઈએ છીએ 1 હોય 2 હોય 3 હોય કે 4 હોય તો આને જે પસંદ થઈ જાય એને પાછું મૂકવાનું નથી. માની લો કે આપણી પાસે 4 સંખ્યા છે 1 2 3 ને 4. તો પહેલી વખત જ્યારે આપણે લીધું તો માની લો કે 1 નીકળ્યું. હવે 1 ને મૂકવાનું નથી, વધ્યા 3, 2 અથવા 3 અથવા 4. તો 1 2 હોઈ શકે, 1 3 હોઈ શકે અથવા 1 4 હોઈ શકે. એવી જ રીતે જ્યારે 2 નો વારો આવે તો પ્રથમ વખત 2 નીકળે તો 2 1 પણ નીકળી શકે, 2 3 પણ નીકળી શકે અને 2 4 પણ નીકળી શકે. એવી જ રીતે માની લો કે 3 આવ્યા તો 3 1 પણ નીકળી શકે, 3 2 પણ નીકળી શકે, 3 4 પણ નીકળી શકે. એવી જ રીતે 4 આવ્યા તો 4 1 પણ નીકળી શકે, 4 2 પણ પસંદ થઈ શકે અને 4 3 પણ પસંદ થઈ શકે. તો આનો n કેવી રીતે ગોતી શકાણો? તો કે પ્રથમ જ્યારે આપણે એક સંખ્યા પસંદ કરી ત્યારે આપણી પાસે કુલ 4 સંખ્યા હતી, 4 માંથી 1. અને હવે જ્યારે પુરવણી રહિત છે એટલે પહેલો જે લીધો છે એને પરત મૂકવાનો નથી. તો હવે આપણી પાસે કેટલા વધશે? 3 વધશે. તો બીજી જે સંખ્યા પસંદ કરવાની છે એમાં આપણી પાસે કુલ 3 સંખ્યા છે અને 3 માંથી 1 પસંદ કરવાની છે. તો અહીંયા 4 × 3 મતલબ આપણી જવાબ મળ્યો આપણને 12. આ 12. તો અહીંયા ઉદાહરણમાં પણ એ જ રીતે સમજાવેલું છે કે 1 2 1 3 1 4 2 1 2 3 2 4 3 1 3 2 3 4 4 1 4 2 4 3. આના ટોટલ 12 પરિણામ મળશે. તો આપણે અહીં ફરી વખત એક નજર નાખી દઈએ આખા આ કોષ્ટકની અંદર કે નિદર્શ અવકાશ કેવી રીતે મેળવી શકાય. તો એની બે રીત છે, પસંદગીની રીત અને ગોઠવણીની રીત.
ગોઠવણી રીત મેં જે પહેલા વાત કરી કે જ્યારે આપણે એના દાખલા આવશે ત્યારે એને આપણે વ્યવસ્થિત સમજશું. અત્યારે આપણે પસંદગી NCR. તો એક વસ્તુની પસંદગી કરવી અથવા એક કરતા વધારે વસ્તુની પસંદગી કરવી, એને બે ભાગમાં આપણે વહેંચી. તો ઉદાહરણ તરીકે લઈએ 1 થી 10 સંખ્યામાંથી કોઈ એક સંખ્યા પસંદ કરવી. તો 1 થી 10 સંખ્યા છે તો એક પસંદ કરવામાં આવે તો 1 થી 10 મળી શકે. તો 10C1 = 10. એક કરતા વધુ વસ્તુને પસંદ કરવી મતલબ એક સાથે પસંદ કરવી કે એક પછી એક, એમ બે ભાગેના આપણે અહીંયા પડ્યા હતા. તો એક સાથે પસંદ કરવી મતલબ માની લો કે અહીંયા ઉદાહરણ તરીકે સમજીએ કે 4 સંખ્યા છે, 4 માંથી 2 સંખ્યા લેવામાં આવે તો 4C2 મતલબ આપણને પરિણામ મળશે 6 પરિણામ મળશે. તો એ 6 પરિણામ કેવી રીતે મેળવી શકાય તે પણ આપણે અહીંયા જોયું. ત્યાર પછી એક પસંદ કરવામાં ફરી વખત આપણી પાસે બે પદ્ધતિ, પુરવણી સહિતની પસંદગી અને પુરવણી રહિતની. સહિતની અંદર જે પહેલી સંખ્યા લીધી હોય ફરીવાર મૂકી દેવામાં આવે. તો પહેલી વખત 4 સંખ્યા હતી, 4 માંથી એક લીધી તો 4C1 = 4. એવી જ રીતે બીજી વખત પણ જો પહેલી સંખ્યા પાછી મૂકી દેવામાં આવે તો આપણી પાસે વધશે 4 સંખ્યા છે. તો 4 મતલબ 4C1, તો એનો પણ જવાબ આવશે 4. 4 × 4 મતલબ 16 મળશે. એવી રીતે જ લઈએ આપણે પુરવણી રહિતની પસંદગી. તો રહિતની અંદર જે પહેલી વસ્તુ પસંદ થઈ ગઈ છે અને ફરીવાર મૂકી દેવામાં આવતી નથી. માની લો કે અહીંયા આપણી પાસે 4 સંખ્યા છે, 4 માંથી એક જ્યારે લઈએ ત્યારે 4C1, પછી એ મુકાતી નથી તો 4 માંથી 3 વધશે તો 3C1 મતલબ 4 × 3 = 12 આપણને અહીંયા મળશે. તો ત્રીજા લેક્ચરની અંદર આપણે કેવી રીતે નિદર્શ અવકાશ મેળવવું એનું આપણે કોષ્ટક ભણ્યા અને હવે આગળ પછી આપણે એના દાખલા જોશું. અસ્તુ, જય હિન્દ.